હવે 102 નંબરનો પ્રશ્ન સમજીએ વરાળમાંથી પાણી બનાવવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે તો ઘનીભવન સંઘનન કહેવાય છે બરોબર યાદ રાખજો વરાળમાંથી પાણી બનાવવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે ઘનીભવન સંઘનન કહેવાય છે હવે 103 નંબરનો પ્રશ્ન સમજીએ જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે તો જેસોર રીંછ અભયારણ્ય જે છે મિત્રો એ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અંદર આવેલું છે બરોબર બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં હવે 104 નંબરનો પ્રશ્ન સમજીએ કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે તો રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરવાથી મિત્રો આ જમીનનું બંધારણ બગડતું હોય છે હવે 105 નંબરનો પ્રશ્ન સમજીએ ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે તો સિક્કિમ જે છે મિત્રો એ ઓર્ગેનિક સ્ટેટ તરીકે ઓળખાય છે હવે 106 નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કયો છે તો ડાંગ જિલ્લો કયો જિલ્લો ડાંગ હવે 107 નંબરનો પ્રશ્ન સમજીએ કયું પક્ષી આકાશમાંથી સીધી જમીન પર તરફ મારીને સાપ પકડે છે તો સમડી કયું પક્ષી છે મિત્રો સમડી હવે 108 નંબરનો પ્રશ્ન સમજીએ સાપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે તો હર્પેટોલોજી તરીકે ઓળખાય છે સાપનો અભ્યાસ બરોબર હર્પેટોલોજી હવે 108 નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝેરી સાપ કયા હોય છે તો ઝેરી સાપ જે હોય મિત્રો એ કયા હોય છે કોબરા કાળોતરો ખડચિત્રો અને ફુરસો યાદ રાખી લેજો અને આ બધા સાપોની માહિતી છે મિત્રો ધોરણ 4 અથવા 5 ના અંદર આપેલી છે હવે 109 નંબરનો પ્રશ્ન સમજીએ બિનઝેરી સાપ કયા છે તો ધામણ આંધળ ચાકર અને રૂપસુંદરી યાદ રાખી લેજો બરોબર ધામણ આંધળ ચાકર અને રૂપસુંદરી આ જે છે ને એ બિનઝેરી સાપ હોય છે હવે 110 નંબરનો પ્રશ્ન સમજીએ કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે જે કદી ખૂટતો નથી મિત્રો એ સૂર્ય છે બરોબર સૂર્ય જે છે મિત્રો ઉર્જા સ્ત્રોત છે જે ક્યારે પણ ખૂટતો જ નથી મિત્રો અખૂટ કહેવાય હવે 111 નંબરનો પ્રશ્ન સમજીએ મચ્છરના બચ્ચાને શું કહેવાય છે તો પોરા કહેવાય શું કહેવાય પોરા હવે 112 નંબરનો પ્રશ્ન સમજીએ મચ્છર કરડવાથી કયા કયા રોગો થાય તો મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા અને હાથીપગ આ બધા રોગો થાય છે મિત્રો મચ્છર કરડવાથી અને તમારી ધોરણ 3 4 5 ની બુકના અંદર આ રોગ વિશે આપેલું છે હવે 113 નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથીના 3 મહિનાના બચ્ચાનું વજન આશરે કેટલું હોય છે તો 200 કિલો હોય છે હવે 114 નંબરનો પ્રશ્ન સમજીએ કોના બીજ કાંટાવાળા હોય છે તો ગોખરું અને ગાડરું યાદ રાખજો મિત્રો ગોખરું અને ગાડરું જે છે મિત્રો એના બીજ કાંટાવાળા હોય છે હવે 115 નંબરનો પ્રશ્ન સમજીએ કઈ ઔષધિ વનસ્પતિના પાનના રસથી કાનની પીડા મટી જાય છે તો ડમરો યાદ રાખજો ડમરો હવે 116 નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃક્ષના થડને ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પક્ષી કયું છે તો લક્કડખોદ હવે 117 નંબરનો પ્રશ્ન સમજીએ કે પથ્થરોને વચ્ચે જગ્યામાં કયું પક્ષી માળો બાંધે છે તો દેવચકલી જે છે મિત્રો એ પથ્થરોના વચ્ચે જગ્યાના અંદર માળો બાંધે છે હવે 118 નંબરનો પ્રશ્ન સમજીએ કે માણસને જેમ માથા ઉપર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે તો ઘુવડ છે મિત્રો તમે જોયું હશે બરોબર ઘુવડ હવે 119 નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વૃક્ષના પાંદડા સૌથી મોટા હોય છે તો પપૈયાના જે વૃક્ષ છે એના પાંદડા સૌથી મોટા હોય હવે 120 નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્ણનું વિશિષ્ટ કાર્ય કયું છે તો ખોરાકનો સંગ્રહ કરવો એ છે મિત્રો એ પર્ણનું વિશિષ્ટ કાર્ય કહેવાય છે હવે 121 નંબરનો પ્રશ્ન સમજીએ કે મછલીનો આકાર કેવો હોય છે તો ધારારેખીય હોય છે બરોબર ધારારેખીય હવે 122 નંબરનો પ્રશ્ન સમજીએ કે માછલી શ્વસન શાના દ્વારા કરે છે તો ચૂઈ અથવા જાલોરો દ્વારા કરે છે હવે 123 નંબરનો પ્રશ્ન સમજીએ કે માછલી શાના દ્વારા સંતુલન જાળવે છે તો પૂંછડી દ્વારા શાના દ્વારા પૂંછડી દ્વારા હવે 124 નંબરનો પ્રશ્ન સમજીએ કે માછલી શાના દ્વારા દિશા બદલવાનો કામ કરે છે તો મીન પક્ષો દ્વારા બરોબર મીન પક્ષો દ્વારા હવે 125 નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં કેટલી વાર થાય છે તો 15 થી 18 વખત થાય છે હવે 126 નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હોય છે તો ખેજડીના વૃક્ષો મિત્રો સૌથી વધારે હોય છે અમૃતાના ગામમાં હવે 127 નંબરનો પ્રશ્ન સમજીએ ધરતીકંપની તીવ્રતા માપતું સાધન કયું છે મિત્રો રિક્ટર સ્કેલ છે બરોબર રિક્ટર સ્કેલ થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે એટલે ધ્યાનથી જોઈ લેજો બરોબર હવે 128 નંબરનો પ્રશ્ન સમજીએ કે સમુદ્રમાં આવતો ભૂકંપ કયા નામે ઓળખાય છે તો સુનામી યાદ રાખજો સુનામીના નામે ઓળખાય છે મિત્રો સમુદ્રમાં આવતો ભૂકંપ હવે 129 નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂકંપ માપવાનું સાધન કયું છે તો સિસ્મોગ્રાફ છે કયું છે સિસ્મોગ્રાફ હવે 130 નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂકંપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે તો સિસ્મોલોજીના નામે બરોબર સિસ્મોલોજી તો જો મિત્રો આ પર્યાવરણના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો હવે 131 નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂકંપનો ધ્વનિ કેવું હોય છે તો અશ્રાવ્ય હોય છે મિત્રો કેવું હોય છે અશ્રાવ્ય હવે 132 નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પ્રાણી વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે તો લંકુર જે છે મિત્રો આ પ્રાણી છે જે વાઘ અથવા ચિત્તાના ભયથી જંગલના દરેક નાના મોટા પ્રાણીઓને સાવધાન કરતું હોય છે બરોબર અને આ જે છે મિત્રો ધોરણ 5 નું પુસ્તક મિત્રો ખોલીને જોજો આ બાબત આપેલી છે હવે 133 નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પ્રાણી આશરે 18 કલાક વૃક્ષની ડાળી ઉપર ઊંચા લટકી ઊંઘવામાં વિતાવે છે તો સ્લોથ યાદ રાખજો સ્લોથ છે મિત્રો અને આ પણ ધોરણ 4 5 ના અંદર આપેલું છે મિત્રો પ્રાણીઓ જેવું હવે 135 નંબરનો પ્રશ્ન સમજીએ જીન કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો ઉત્તરાખંડમાં આવેલો છે હવે 136 નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આ બધા આપેલા છે
આ બધા જે છે મિત્રો એ તમારા ચોપડીના પ્રશ્નો છે બરોબર. ચોપડી એકવાર ખોલજો એટલે તમને આઈડિયા આવી જશે. ધોરણ 4 અને 5 ના અંદર આ બધા ક્વેશ્ચન તમને જોવા મળશે. હવે 137માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિકારી છોડનું નામ શું છે. તો શિકારી છોડનું નામ છે મિત્રો કળશપર્ણ છે. શું છે મિત્રો? કળશપર્ણ. આ પણ ધોરણ 4 5 ના અંદર આપેલું છે. તમે ચોપડી જોશો મિત્રો એના અંદર જોવા મળશે. હવે 138માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઢ શિરસર. યાદ રાખજો મિત્રો, ગઢ શિરસરનું ચિત્ર કોણે બનાવ્યું હતું? તો જેસલમેરના રાજા ગઢસિંહે. બરોબર, યાદ રાખજો, જેસલમેરના રાજા ગઢસિંહે. આ પણ ચોપડીના અંદર આપેલું છે. હવે 139માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડુ રોગ દિલ્હીની કઈ શાળાઓમાં જોવા મળ્યો હતો? તો 17 નવેમ્બર 2007ના અંદર દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના અંદર ભણતા હજારો બાળકોના અંદર મિત્રો પાંડુ રોગ જોવા મળ્યો હતો. આ પણ કટિંગ મિત્રો ચોપડીમાં આપેલું છે. હવે 140માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બકરીના વાળમાંથી કઈ સાલ બને છે? તો પશ્મિના સાલ બને છે મિત્રો. પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરોબર. બકરીના વાળમાંથી કઈ સાલ બને છે? પશ્મિના. આ પણ ચોપડીના અંદર આપેલું છે. ધોરણ 3 અને ધોરણ 5ની ચોપડીના અંદર જોઈ લેજો મિત્રો. હવે 150માં નંબરનો પ્રશ્ન સમજીએ ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને શું કહે છે? તો ચાંબકા કહેવાય છે. શું કહેવાય છે? ચાંબકા અને લેખા કહેવામાં આવે છે. હવે 151માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં ધરતીકંપ ક્યારે થયો હતો? તો 26 જાન્યુઆરી 2001ના રોજ થયો હતો. તો જો મિત્રો પર્યાવરણ ધોરણ 1 થી 5 ના અંદરથી મિત્રો વિષય વસ્તુના જેટલા પણ પ્રશ્નો બન્યા છે મિત્રો ધોરણ 3 4 5 6 7 અને 8 ના અંદરથી મિત્રો પર્યાવરણના પ્રશ્નો જેટલા પણ બન્યા છે એટલા મેં લઈ લીધા છે બરોબર. તો 152માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યમણીની વાર્તામાં સૂર્યમણી એક કેવી ગર્લ છે? તો જો મિત્રો સૂર્યમણીની વાર્તાના અંદર સૂર્યમણી જે છે મિત્રો એ કેવી ગર્લ છે? સ્ટાર ગર્લ કહેવાય છે બરોબર. અને આના અંદર મિત્રો જો થોડા આજે અંક લખવાના અંદર ભૂલ થઈ છે બરોબર. 140 પછી ડાયરેક્ટ 150 આવી ગયા છે એટલે આના અંદર થોડું ધ્યાન આપી લેજો બરોબર.